આગળ આપણે માનવ શ્વસન તંત્રના બધા જ અવયવો વિશે જોયું. હવે દરેક અવયવનું શું કાર્ય છે એ હવે આપણે આગળ જોઈશું. પહેલું છે નાક. તો નાકનું કામ છે શ્વાસોચ્છ્વાસ. આપણે આગળ જોયું હતું શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ એટલે ઓક્સિજન અંદર લેવો, ઉચ્છ્વાસ એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું. આ જે શ્વાસોચ્છ્વાસનું કાર્ય છે એ નાકના નસકોરા દ્વારા થાય છે. એટલે નસકોરા શું છે? જ્યાંથી હવા અંદર લેવાય અને બહાર કઢાય એ ભાગને નસકોરા કહેવાય. નસકોરા નાસિકા કોટરમાં ખુલે. નાસિકા કોટરમાં વાળ અને શ્લેષ્મા હોય છે. વાળ દ્વારા ધૂળના રજકણો ગળાઈ જાય. એટલે વાળ હવાને ગાળવાનું કામ કરે, એટલે કે હવા શુદ્ધ થઈ જાય. આ શ્લેષ્મા એટલે કે એક ચીકણો પદાર્થ છે જે નાસિકા કોટરમાં બને છે. અને આ ચીકણા પદાર્થની સાથે ધૂળના રજકણો ચોંટી પણ જશે અને હવાને ભીની બનાવશે. શ્લેષ્મા હવાને ભીની કરે છે. એટલે કે નાક દ્વારા હવા ગળાઈને ચોખ્ખી થશે અને ભીની થઈને પછી અંદર જશે. આ ચોખ્ખી અને ભીની હવા આગળ જતા શ્વાસ નળીમાં જાય છે. આ છે શ્વાસ નળી. શ્વાસ નળી આ ચોખ્ખી અને ભીની હવાને પસાર થવા દે છે. પણ આ નળી અંદરથી પોલી હોય છે, એટલે એ ચોંટી ના જાય એટલા માટે કાથીના વલયો હોય છે. આ કાથીના વલયો એટલે શું? તો આપણે નાક હલાવી શકીએ છીએ, કાન હલાવી શકીએ છીએ. તો એમાં જે કઠણ ભાગ છે કઠણ પણ હાલી શકે એવું છે, એને કહેવાય કાથી. અને એ કાથીના વલયો એટલે રીંગ. આ રીતે રીંગ એક પછી એક ગોઠવાયેલી છે અને એને કારણે શ્વાસ નળીનું પોલાણ ખુલ્લું રહે છે અને આમાંથી ચોખ્ખી અને ભીની હવા પસાર થશે. આ શ્વાસ નળી આગળ જતા એટલે શ્વાસ નળીની બંને બાજુ ફેફસા આવેલા છે. આ અને આ બી ફેફસા છે.
શ્વાસ નળી બે ફાંટામાં ફંટાય છે અને એને કહેવાય શ્વાસ વાહિની. તો શ્વાસ વાહિની એટલે ફેફસાની નજીક શ્વાસ નળી જે બે ફાંટામાં વહેંચાય એને કહેવાય શ્વાસ વાહિની. આ શ્વાસ વાહિની હજુ નાની નાની નલિકાઓમાં વહેંચાય છે. એને કહેવાય શ્વાસ નલિકાઓ. આ શ્વાસ નલિકાઓ હજુ વધારે પાતળી શાખાઓમાં વહેંચાય છે. એને કહેવાય શ્વાસ વાહિકાઓ. એટલે કે શ્વાસ નળી, શ્વાસ વાહિનીઓ, શ્વાસ નલિકાઓ અને શ્વાસ વાહિકાઓ આ બધું મળીને ઊંધા વૃક્ષ જેવી રચના. વૃક્ષમાં જેમ ડાળીઓ ફેલાય એવી રીતે અહીંયા બી ઊંધા વૃક્ષની જેમ બધી ડાળીઓ ફેલાય એવી રચના બનાવે છે.